નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। PMJAY માં થતી ગેરરીતિની ચર્ચા કેબિનેટમાં ગુંજી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SOP બનાવવા કડક આદેશ આપ્યા। રાજ્યમાં મેડિકલ માફિયાની હવે ખેર નથી। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીનો કડક આદેશ। ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં કડક સૂચના। PMJAY માટે કડક SOP બનાવવા કર્યો આદેશ। લોકોને પરેશાની ન થાય તે જોવા CMની સૂચના। ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ। ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ જાહેર કરશે કડક SOP। PMJAY યોજના હોસ્પિટલ અંગે SOP જાહેર કરશે। 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે જાહેર થશે SOP। હૃદયરોગ, કેન્સર, કિડની, ઘૂંટણની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે। અમદાવાદના ખ્યાતિકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PMJAY માટે કડક SOP બનાવવા આદેશ કર્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 3 દર્દીના મોત થયા હતા અને PMJAY હેઠળ છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ આરોગ્ય વિભાગે તાબડતોબ એક્શન લીધા હતા અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ કર્યો છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર મીડિયા અંગે નિવેદન કરતાં કહ્યું કે મીડિયા ધ્યાન દોરે એમ અમે સુધારા કરીએ છીએ। અમે ખામીઓ સુધારીને પ્રજાની સેવા કરીએ છીએ તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે સાથે મળીને કામ કરીશું તો જ લક્ષ્ય સુધી પહોંચીશું। તેમણે એમ પણ કહ્યું, વડાપ્રધાનનું સ્વપ્ન છે તેને આપણે સાકાર કરવાનું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।